સ્વર્ગથી સોહામણી છે આ દાંતા અંબાજી જંગલ વિસ્તારોની અદ્ભુત બનાવટ. ત્યાંની તાસીર જ કંઈક અલગ છે. અરવલ્લી પર્વતમાળા, જે ચારે બાજુ ડુંગર, જ્યાં જુઓ ત્યાં ડુંગર, નદી, નાળા, પહાડ, અને ત્યાંની જે પતલી પતલી જે કેડી છે, ત્યાં જે વિસ્તાર આદિવાસીઓનો, ખરેખર ત્યાંનું કલ્ચર, ત્યાંની બોલી અને ત્યાંની જે આખી ધરતીની તાસીર જ કંઈક એવી છે કે ત્યાં તમે જેટલું સારું દેખાય છે એટલું અહીંયા ખરાબ પણ છે અહીંના માણસો. કેમ કે જો તમે કાંઈ ભૂલ કરો છો, જો તમે એમની નજરે કાંઈ ખોટા સાબિત થાઓ છો, તો અહીંના જેવા કોઈ માણસો ખરાબ નથી. જો તમારે કોઈનાથી ગાઢ સંબંધ હોય અને એમાંય તમે એમના તહેવારો, લગ્ન, પ્રસંગમાં જાઓ, તો ત્યાંની જે સંસ્કૃતિ, ત્યાંનો જે હાવભાવ બધાયથી અલગ તરી આવે છે. એવું લાગે છે કે આ લોકો જંગલોની અંદર હજી પણ 50 વર્ષ પૂર્વેનું જીવન જીવી રહ્યા હોય એવું કલ્ચર. અને નાના નાના ખેતર, ત્યાં માટીના નાના નાના ઘરો, ત્યાં નાના જે પશુપાલન, બકરી, ભેંસ, ગાયની જે કદ છે, અને ખરેખર એમનું જે એક નેચર અલગ જ તરી આવતું આ વિસ્તાર છે. અને મને 2 જણા મળ્યા. મેં કીધું, સાહેબ અમે લગ્ન પ્રસંગમાં આવીએ અને ત્યાં વિડીયો ફોટોશૂટ કરીએ, તો એની ભાષામાં મને એમ કીધું, અગર અલા તમે બોલો કરો તો અમે તમને મારી દઈએ, આ અજાન હોતું લઈ લઈએ અને તીરકોમથી બી મારી દઈએ. એટલે મેં કીધું, ના ના, એવી સાહેબ ભૂલ અમે થોડી કરીએ. તો કે વાંધો નહીં, આપણે પ્રસંગમાં તમને બોલાવીશું અને જે અમે કહીએ ને એવું જ શૂટ તમારે કરવાનું. બેન દીકરીની ઉપર જો તમે વધારે ફોકસ કરો છો તો ત્યાંનો દિમાગ એટલા આ લોકો ઉગ્ર હોય છે કે એની તમે સીમા નથી. એટલે જેટલી આ ધરતી રડિયામણી સુંદર દેખાય છે એટલી ડેન્જરસ છે. અને અમુક ડુંગરાઓમાં, નદી નાળામાં જે અમુક એવી બનાવટ છે, ભોંયરા, કોતરાની અંદર મંદિરો છે, સારા સારા ઝરણાઓ છે. એટલે એવું નથી, ત્યાં બારવટિયાઓ છે અને ત્યાંના ડેન્જર માણસો પણ થઈ ગયા છે ને ત્યાંના સાધુ સંતો પણ થઈ ગયા છે. એટલે અહીંનું કલ્ચર એટલું અદ્ભુત છે કે તમે એની ગહેરાઈમાં જાઓ તો ખબર પડે કે આપણા ભારત ખંડમાં બધાયથી જૂનું જો કલ્ચર હોય તે આદિવાસી ભીલ સમાજ. કેમ કે આદિવાસી એટલે આદિ અનાદિથી સૌ પ્રથમ વાર જો આ ધરતી ઉપર કોઈ આદિમાનવમાંથી ધીરે ધીરે બધાય માણસો કન્વર્ટ થયેલા છે. તો આવી રીતે આ જંગલોની અદ્ભુત કહાની, અદ્ભુત વાતો, ઘણું બધી અહીંયા છુપાયેલું છે. એમાં તમે ભળી જઈ અને જો એમની કાન દો તો ખબર પડે કે આપણે જીવી રહ્યા છીએ એનાથી આ લોકો આખા અલગ જ કલ્ચર છે.